આપ સૌને મારા સાદર પ્રણામ. આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં વાત કરીશું માઘ અમાસ વિશેની. વર્ષમાં 12 અમાસ હોય છે. અમાસની તિથિના સ્વામી પિતૃદેવને માનવામાં આવે છે. તેથી આ દિવસે પિતૃઓ માટે ખાસ ધૂપ, દીપ, ધ્યાન અને દાન કરવામાં આવે છે. તંત્ર સાધનાની સાથે પિતૃઓનું તર્પણ અને શ્રાદ્ધ કરવા માટે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અને દાન કરવાથી શુભ ફળ મળે છે. આ સિવાય જો તમારી કુંડળીમાં શનિદોષ, પિતૃદોષ અથવા કાલ સર્પયોગ હોય તો આ અમાસે કેટલાક ઉપાયો કરી શકાય છે. તો હવે ચાલો જાણીએ કે મહામાસની અમાસે કયા શુભ ઉપાયો કરવા જોઈએ. માઘ અમાસે પીપળાના ઝાડના મૂળમાં જળ ચઢાવવું, તેની સાથે દૂધ અને 5 પ્રકારની મીઠાઈઓ ચઢાવો. પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો, પવિત્ર સૂતરનો દોરો ચઢાવો અને ઘીનો દીવો કરો. આ પછી 5 કે 7 પરિક્રમા કરવી, તેનાથી પિતૃદોષની રાહત મળી શકે છે. આજે ગાયના છાણાને દક્ષિણ દિશા તરફ સળગાવો અને તેની આગમાં ધીમે ધીમે ખીર અર્પિત કરતા જાઓ. પૂર્વજોનું ધ્યાન કરી ક્ષમા માગો, જેનાથી પિતૃઓ ખુશ થાય છે. અમાસના દિવસે સ્નાન કર્યા પછી પિતૃઓનું ધ્યાન કરો અને તર્પણ તથા શ્રાદ્ધ કરો, જેનાથી પણ પિતૃઓ પ્રસન્ન થશે. કાલ સર્પદોષ માટે માઘ અમાસે ભગવાન શિવની વિધિવત પૂજા કરો. ત્યારબાદ તાંબા કે ચાંદીના સાપની જોડી બનાવો અને તેને નદીમાં તરતા મૂકો. શનિ દોષ માટે સૂતરને પીપળાની આસપાસ લપેટી પ્રદક્ષિણા કરો, જેનાથી શનિદોષ પ્રભાવ ઓછો થશે અને નોકરી ધંધામાં પ્રગતિ થશે. હવે જાણીશું પૂજા વિધિ. અમાસના દિવસે ગંગા સ્નાન કરવું જોઈએ. જો આ શક્ય ન હોય તો સ્નાનના પાણીમાં ગંગાજળના થોડા ટીપાં નાખીને સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા બાદ સૂર્યને અર્ઘ્ય આપવું. તાંબાના પાત્રમાં પાણી ભરી પાણીમાં કંકુ, અક્ષત નાખી જળ ચડાવવું જોઈએ અને સૂર્ય મંત્રનો પાઠ કરવો. અર્ઘ્ય આપતી વખતે ઓમ સૂર્યાય નમઃ બોલતા જવું જોઈએ. આ પછી મંદિરમાં ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરવી જોઈએ. પછી ભગવાન શિવ તથા વિષ્ણુનું સ્મરણ કરી તેમની પૂજા કરવી. ઉપવાસ કરવો હોય તો સંકલ્પ લેવો. શિવજીને કેસર, ચંદન વગેરે ચડાવવું. વિષ્ણુજીને પીળા ફૂલ અર્પણ કરવા, પીળા રંગના વસ્ત્રો અને શૃંગાર કરવા. શિવલિંગ પર ગંગાજળ, કાચું દૂધ, બીલીપત્ર, ભાંગ, ધતુરો વગેરે ચડાવવા જોઈએ. ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવવો, સુગંધિત અત્તર ચડાવીને તિલક કરવું. પછી ધૂપદીપ પ્રગટાવીને આરતી કરવી. આરતી પછી નૈવેદ્ય ધરાવવું. નૈવેદ્યમાં લાડુ, ગોળ, ખીર કે પંચામૃત અર્પણ કરી શકાય છે. પૂર્વજોનું સ્મરણ કરીને તેમને ખાદ્ય પદાર્થોમાં ફળ વગેરે અર્પણ કરવું. બ્રાહ્મણોને ભોજન કરાવી તમારી ક્ષમતા મુજબ પૂર્વજોને નિમિત્તે દાન આપવું. દાનમાં અન્ન, ચોખા, દૂધ, ઘી, વસ્ત્ર અને ધનનું દાન કરી શકો છો. આજે સાંજે પીપળાના ઝાડની નીચે સરસિયાના તેલનો દીવો કરવો. હવે આપણે અમાસનું મહાત્મ્ય જોઈશું. માઘ અમાવસ્યાએ ભગવાન શિવ અને વિષ્ણુનું સ્મરણ કરીને ભાગવત કથાનો પાઠ કરવો જોઈએ. આ દિવસે કરવામાં આવતું વ્રત અને પૂજાદાન સંતાનના સુખ અને પરિવારની સમૃદ્ધિ માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. આ દિવસે અકાળ મૃત્યુ, ભય, પીડા અને રોગથી બચવા માટે ભગવાન શિવની પૂજા અસરકારક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં આજના દિવસના વ્રતને અશ્વત્થ પ્રદક્ષિણા વ્રત કહેવામાં આવે છે. આ વ્રત કરવાથી વ્યક્તિના જીવનમાં કોઈ સમસ્યા આવતી નથી અને સુખ સમૃદ્ધિ વધે છે.
અમાસે પિતૃઓની પૂજા કરવાથી તેમના આશીર્વાદ મળે છે. ઉપરાંત ગંગામાં ડૂબકી કરીને દાન કરવાથી પણ અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. ખાસ કરીને આ બધામાંથી જે કરી શકો તે કરવું. શક્તિ તેટલી જ ભક્તિ કરવી. આ બધામાંથી કંઈ ન કરી શકીએ તો માનસિક પૂજા પણ કરી શકાય. મનોમન પૂર્વજોને યાદ કરી ભૂલની માફી માગી લેવી તથા તેમના આશીર્વાદ મળે તેવી પ્રાર્થના કરવી. આમ આપણે ઉપાયો, પિતૃપૂજન, ભગવાનની પૂજા વિધિ અને મહાત્મ્ય જોયા. આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.